જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું પાણીપુરીનો મસાલો અને તેનું પાણી. તો આપણે મસાલો ગ્રીન બનાવવાનો છે, એટલા માટે તેની અંદર આપણે થોડા ફુદીનાના પાન લઈશું અને તેમાં થોડા લીલા ધાણા ઉમેરીશું. તેની અંદર આપણે 7 થી 8 મરચાં નાખીશું, કેમ કે બહુ તીખા નથી આ મરચાં, એટલા માટે. અને તે બધું આપણે મિક્સર જારમાં નાખી અને બધું ક્રશ કરી નાખીશું. તો આપણું ફુદીનો અને ધાણા અને મરચાં ક્રશ થઈ ગયા છે. આ બાજુ મેં 8 થી 10 જેટલા બટેકા લીધા છે. તેની અંદર આપણે દેશી ચણા નાખી દઈશું. હવે તેની અંદર આપણે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. પછી તેની અંદર આપણે 2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. બટેકામાં અને ચણામાં થોડું ભળી જાય એટલા માટે. હવે તેને આપણે ગેસ ઉપર મૂકી અને તેનું આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને 4 થી 5 વિસલ થવા દઈશું. આ બાજુ પાણીપુરીનું પાણી બનાવવા માટે મેં 1 લીટર જેટલું પાણી લીધું છે. હવે તેની અંદર આપણે ફુદીના, કોથમીર અને મરચાંનું ક્રશ કરેલા છે તે આપણે એમાં ઉમેરીશું. હવે તેની અંદર આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું. સ્વાદ પ્રમાણે ઉમેરીશું, 1 થી 1.5 ચમચી જેટલું. અને 1 ચમચી અંદર સંચળ પાવડર ઉમેરીશું અને તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે તેની અંદર આપણે 1 લીંબુ નીચોવીશું. અને તે પછી બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. તો આપણે પાણી તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે ગાળણીની મદદથી ગાળી નાખીશું. તો આપણું પાણી ગળાઈને તૈયાર થઈ ગયું છે. આ પકોડી માટે રેડી છે. હવે બટેકા આપણા બફાઈ ગયા છે, તો તેની આપણે છાલ ઉખેડી નાખીશું. છાલ ઉખેડાઈ જાય એટલે આપણે તેને અધકચરા જેવા આપણે પીસી નાખીશું. બહુ ભૂકો નથી કરવાનો, એકદમ થોડા અધકચરા રાખવાના છે. હવે તેની અંદર આપણે ચણા ઉમેરી દઈશું. પછી તેમાં ફુદીના, ધાણા અને મરચાં જે ક્રશ કર્યા હતા તે આપણે અંદર ઉમેરી દઈશું અને તે બધું આપણે મિક્સ કરી દઈશું. આ મસાલો ગ્રીન બને છે. હવે તેની અંદર આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું. 1 ચમચી સંચળ પાવડર ઉમેરીશું. અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું ઉમેરીશું, કેમ કે મસાલો મરચાં બહુ તીખા નથી એટલા માટે. એની ઉપર આપણે લીલા ધાણા ઉમેરીશું થોડાક, કેમ કે લીલા ધાણા તો આપણે નાખેલા જ છે, પણ થોડાક આપણે ઉપરથી ઉમેરીશું અને તે બધું હલાવીને મિક્સ કરીશું. હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું અને તે બધું હલાવીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું.
તો આપણો પકોડીનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે મસાલા, પાણી અને કાંદા સાથે સર્વ કરીશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.